એકવાર લાવજો. હા, હાલ બે અગરબત્તી કરવાની કહેજો પોણી હાલે. તમારા ભાઈ ઉપર આવ્યું હતું પછી એરિયા હું આવ્યા હતા. બરાબર. ઉઘરાણાની માતા છે ભાઈ. કોઈનો પૈસો પાડ્યો હોય, કોઈનો રૂપિયો ના આલ્યો હોય પાછો, તો પૈસા બારોબાર જાય છે, હવા લાખ રૂપિયા જાય છે. તમે મોનો ન મોનો તમારા કિસ્મત, બાકી માતાનું નાખવું એટલે પડ્યું છે. એ તમને ખબર હશે ને. તમે ના તમારું મોટું મોજ તમે ના પાડ્યું છે કે અમે જાણતા નહીં. અમારે મોણા ઉઘરણી આવેલું છે તમારી આમ. તમને કીધું કે ડોમ રાતે રે તમારે વરતવું પડે. મૂકું આ વાત તમે મને નાખું લાવો તમારું ઓપરેશન એ બધું મટી જાય. ડોહાનું તો ઘણું બાકી ખરું. તમારા ડોહા પાસે કોઈ મોગે ખરું. બરાબર. આટલે વાત પડી છે તારી. પૈસા તારની તો કાલે તાર હાલવા પડશે. નકર તું ઓપરેશન કરાય દા વખા સાલું તાર દાઢી ઉપર એક દોરો લઈ માર ફેમિન રૂમાલ મૂકવા તારા ઘર મેં લઈ જાય. કોઈ પણ ડાગી નોનાની વસ્તુ ગમે તે દુઃખ ઉભું રહે જોતા નહીં બતાવતા. નકર તાર ડોહો જ બેઠા તાર ડોહાને પૂછશે ઠીક હે 60% હિસાબ છે બતા નહીં. બોલ ભાઈ. પેલા હેલા શું બધા લે. હા, દીકરાની બધા લે. સોનોગ્રાફી ચાલતા રહે. નાતે નાતે કોણ તમે અટક અવાજ નહીં ભાઈ. છૂટો થઈ જાવ તમે. છૂટા થઈ જાવ. 5 કિલો ધોણા ચબૂતરે નાખો તમે તમારા ઘરે હું મારા ઘરે. બરોબર. નથી થતો તો સોનોગ્રાફી કરાવવા થોડી. 5-6 મહિના થયા ડોક્ટર ને કે છોકરું જણી આવશે તારે. મેં તને છોકરું આવતી વખતે તને વગાડીને તને કીધું તું કે મારી બે જ શરતો છે. નામકરણ હોય કરાવવાનું, જગતનું તાર ચેકિંગ નહીં કરાવવાનું. ના તું તારે કરાય તારે ઓપરેશન કરાવ, ઓપરેશન કરતા જે કરાવ તારે કરાય. છૂટી ભાઈ તો મારી માતાનું વેન રાખે નહીં. ભાઈ ધ્યાન રાખો. તમે તમારા દીકરો જોતો હોય ને તમારે બાધા રાખવાની, મારી માતાની તેવડ હોય ને તો જ બાધા લેવાની. આ દુનિયાની માતાઓ દુનિયાના ભુવન એ નોખું છે. આજવા નોખું છે એટલે હોય ટોળું લાગે તારે હોય ભીડ થાય છે. ભુવોજી બોલે એવા છે ખરા ઝેર જેવા બોલશે પણ સાચું બોલશે. હા, ઘણા એવું થતું છે ચમ ભુવોજી લડે છે ચમ બોલે છે પણ ભુવોજી સાચા ને બોલે છે. મોણાના થેન્દ્રી એટલે બોલીએ છે કે તમે ગલતી કરો પછી તમે એનું ભોગવો. અમારમાં ભાઈ બેઠી નંબર ભાઈ એ બીજી વાર બેઠી 2 વાર બેઠી 2 નંબર બીજા ના નીકળ્યા હોય પણ એકની એક વાત લઈને આવતે ધમકાવવું પડે. તને કીધું તું રિપોર્ટ નહીં કર. મેં કીધું તું જતી રહેતો તાર કોમ કહેતા છૂટી. ચોખ્ખી શરત કરી હતી કે સોનોગ્રાફી ના કરાવતી. અને જૂઠું તો મારા માટે બોલવું જ નહીં, બિલકુલ નહીં બોલવાનું. આ તો તણીન શંકાજી મારા ઉપર આ શું કહું હે. ડોક્ટર કીધું ડાયરેક્ટ દવા થાય પણ તું કે તો રિપોર્ટ કરીને કરું.
રિપોર્ટ કરાવવાનું તેને કીધું ડોક્ટરને ના ડોક્ટર કોઈ દાડું કરે નહીં. તમે જ્યાં સુધી હોકારો ના હાલો ત્યાં સુધી સોનોગ્રાફી ના કરે. અને સોનોગ્રાફી માટે ઠંડકની દવા લેવા માટે સોનોગ્રાફીની જરૂર નહીં ભાઈ. કે જરૂર ખરી કોઈ? સોનોગ્રાફી એટલે ટીવીમાં જોવડાવો એને સોનોગ્રાફી કહે. અને રિપોર્ટ એટલે લેબોરેટરી કરે એનો રિપોર્ટ કે શરીરની અંદર આ વસ્તુ આની આની કમી છે એના રિપોર્ટ થાય, એનો સીટી સ્કેન થાય, એમઆરઆઈ થાય. બાકી સોનોગ્રાફી નો થાય. ઠીક છે? આ બે બોલમાં તું પકડાઈ ગઈ. મેં તને ના પાડી ના મુકુંદ તો છૂટી થાય છૂટી થાય. મેં તને કીધું વાત પૂરી થઈ ગઈ. દીકરો મેં આલ્યો છે મારે પાછો લેવાનો છે એ પાકું. મારે બોલનો તોલ ન કરે તો મને હાલતાય આવડે, મને માનતા 500 લેતાય આવડે. શું આવ્યું? ગોઠ છે. શું કીધું? ગોઠ છે. કરાય હજી બીજો કરાય હજી કે હજીમાં બીજો આવડે છે. ભાઈ તને આલ્યો દીકરો, તને કીધું જા ભાઈ તાર દીકરો આવશે. દાડો ચડ્યો? દાડો ચડ્યો? દાડો ચડ્યો બસ ચેક કરાય. કેટલા મહિના થયા? દાડો ચડ્યો કેટલા મહિના? તમે વેનમાં રહો ને તમે ડોક્ટર ઉપર ભરોસો મારા ઉપર વિશ્વાસ ના હોય તમે જોન ડોક્ટર ભાઈ કોણ ના પાડે છે? હાલો ને પૈસા હોય તો મોય હાલતા જોર આવે છે. ડોક્ટર ના લો એ સારું છે. પેલા હા શું બોલો? રિપોર્ટ છે ને કરાયા? તેને શું કીધું? ગોઠ છે. બરાબર. એ ગોઠ નહીં મારો હાલેલો છોકરો જ છે. મારો હાલેલો દીકરો જ છે. જા આ ડોક્ટર તને ગોઠ કીધું છે, ગોઠ માંથી તને દીકરો હાલો. પણ હવે ભૂલ ના કરતી. ભૂલ કર્યું અને 10 કિલો દોણા ચબૂતરે નાખજે. શું કીધું? રેડી? તારા રિપોર્ટમાં કોઈ ગોઠ નથી. અને હવે તને એકવાર વગર ગોઠે તને રિપોર્ટ કરાવી તને છૂટી આવું જા. પણ નેક્સ્ટ ટાઈમ ભૂલ ન કરતી. આ તો ઠીક છે ગોઠ વાવડી નથી. ડોક્ટર કેતો નહીં કરાવવાનું. ડોક્ટર એમ કે તારે છાતી હોય દવા કાઢ નાખે, મારે દવા જરૂર નહીં. ઉપર આટલા વર્ષ દાડો ચડ્યો? કેટલા વર્ષે લગ્ન કર્યા? નહીં કેટલા વર્ષે લગ્ન કર્યા? 15 વર્ષ. 15 વર્ષ તને એક વાર દાડો ચડ્યો? તો ગોડા 15 વર્ષ મારી માતાની હાલવાની તેવડ છે તારો એમાં ચો શંકા સંચય કરીને સોનોગ્રાફી કરવા નીકળી પડી. થઈ જઈએ ભૂલ. હવે ભૂલ ના કરતી. મોજન કગરિયા માટે માં જા બોલીશું કે ગોઠમાંથી તને 9 મહિને 9 દાડે તને દીકરો હાલે બોલીશું પાર પાડે. મારા બોલવા ફેર નહીં પડે. રેડી? 15 વર્ષ તું આટલું વિચાર કે 15 વર્ષથી દાડો નતો ચડતો ને એરો દાડો ચડવા મળ્યો તો કોક તો મારામાં પાવર હશે, કોક મારી માતામાં સતત તને આલ્યું છે. રેડી? દારૂ વ્યસનથી દૂર રહેજો. માના નામની 2 અગરબત્તી કહી. આ ગોઠે તારો રિપોર્ટ નોર્મલ આવશે. દીકરો છે એ ફાઇનલ છે એટલું કહીશ તને. તું એની વાત છાપીની અંદર માતા બોલી તને દીકરો આવશે.
સીધા મને શંકા સંચય જો જ્યાં સોનોગ્રાફી ડોક્ટર કે કેન્સર ની ગોઠ છે પાછા હોય જોવા મળે ભોજ કેન્સર બતાવે કે તું સોનોગ્રાફી કરાવવા જતી તું શેક નહીં મારામાં શંકા સંચય કર્યું કે ના ભોજ એવું કોઈ નહીં પણ હા શું બોલ્યું ભોવાય ચેક કરાવ્યું તો મેં આલ્યું વિશ્વાસ ના આવ્યો તને માતા બોલે ખારું તારા ગોઠ કીધું છે 9 મહિને પાછો દીકરો આવશે ગોઠ માં 9 મહિને દીકરો આવ્યો પાછો કિરણભાઈ કયું ગામ કિરણભાઈ પંડ્યા ગોમચાળા 2500 રૂપિયા માતાજીના ભોજન કક્ષની અંદર બી ખૂબ ખૂબ ધન્યવાદ બોટલ દે બોલો ભાઈ શેના માટે વાઈન જતા ને ચાલ આવ્યા નહીં 3 વાય આવેલા છે એક વાર આવેલા છે ચાલ આવ્યા લગન તારતા અહીંયા કર્મ તો અહીંયા આવવું પડે હા એ બોલતા નહીં છોકરા આવેલા છે નહીં પેલા લાયેલા છે તો બસ માતા પર વિશ્વાસ રાખતા ને પણ એક શબ્દાડા કીધા હાચા તારી શ્રદ્ધા પાકે ને એક શબ્દાડા તું છો રાજા હરિચંદ્ર બીજો હટ મટી જાય જિંદગી ભરનો વખો હોય ને સમય લાગે ને હા હાથું વતાડું હોય ને તમે ધર્મ વાળો માણો હોય તો એક બોલમાં કોમ થઈ જાય દેવ છે કહે કહું નાતે શું થાય દશેરા દારે શોભાયાત્રા છે થરાદની અંદર 18 વર્ષે બોલતો કર્યો કેટલા વર્ષ 18 વર્ષ તાર છોકરાનું ઉંમર કેટલી ચાણાની 18 વર્ષનો અને એક 6 વર્ષનો 18 વર્ષનો છે તેના માટે તમે 4 મહિના 6 મહિના વેટિંગ કરવું પડે હા વાતાવરણ મળી નીતિ નિયત સાચી છે તો 6 દાડા મેં મટી જાય હા બોલો ભાઈ બોલશે ફાઈનલ છે કોમના જન્મથી તારો દીકરો શરીરે અંગ વર્કિંગ કરતું નથી હા બોલ પછી ઝઘડો કરે કોણ શરૂઆત તારાથી થાય હે દારૂ કોણ પીવે હા શું કહો કર્મ પણ 2 અગરબત્તી ચાલુ કરો માતા પર વિશ્વાસ મેળજો ઝઘડા કજિયા કરતા બંધ થઈ જાય તો માતા સદી કે તમારે કરવું રેડી બોલ ભાઈ કોણ છે માથા પર પ્લોટ તારા પાયો તેનું ડોક્યુમેન્ટ હશે ને તાર પાસે કાગળિયા બસ તારે તો પોલીસ સ્ટેશન જા કોર્ટ પાઈ જા હે ફરિયાદ કરી હોય ન સુધરે તો તારા નોમે છે તો થઈ જાય બધું તો ચો મરી જાવ ગોગો તો બાતો રહ્યો ફરિયાદ કરવા જો તારા ડોહાન જેલમાં ઘાલતી તો રહે રહો કીધું ચકવાડા ફરિયાદ ચણે કરી હોમે વાળા તો તમે જેલમાં શું કરવા લઈ ગયો ચમ
એસપી ઓફિસ જાડો કંટ્રોલ રૂમમાં એ એક લેખિત લેટર પેડા કોમ ના થશે તો એસપી પર પહોંચી જાવ બે દાડા તકાત ખાવા પડે મળી જાય ફરિયાદ શું બધું કોકરા જેવું થઈ જાય તારા નોમે હશે તો કોઈ ચિંતા નહીં બસ એ ધંધે તને ધમકી આલી એમ નોમાં લ્યો ને કા કર્યું છે તું શોર્ટકટ બોલ ભાઈ દારૂ બંધ કરી દે એટલે બધું થઈ જાય ચાલ બંધ કર્યો કાલ હોદે તો પીજો છે પાછો બંધ કર્યો જૂઠું મત બોલ મરી જાય મોહમ જાતો રહે રડે રહો મેં ચોખ્ખું અહીંયા બળમાં દારૂડી મારા મઢમાં આવું જ નહીં બંધ થતો જ કઈ ને રેવાય જતું હતા મોઢે ગળે પડીને અમે બંધ નથી કરાવતા અમારી છે તારા ઘરનું ગાય મારા બાપનું કોઈ નથી ચાલવાનું ભાઈ દારૂડીએ કોઈને આવું જ નહીં અને દારૂડીએ છોકરાને બંધ કરવું હોય ને તો જ હોય મેઢે લઈ આવવાનું નકર નહીં લઈ આવવાનું પી દો ને મરી જાઓ રડે રડા ખોટે ગાડી બાડી ચોક ઠોકાઈ જાય ને ચોક વસમત રહેવો મારી માતા રડી છે દારૂ વાળાને વસમત રાખે છે ધ્યાન રાખજો કારણ કે હું આવશો એટલે મને પગે લાગે વાળા નહીં રહું પગે લાગશો છેવટે મંદિરમાં પગે લાગશો આ માતાના વેરમાં પટ દઈને આવી જાઓ મરી જાઓ ખોટા ગમે બાધા બાધા નહીં હાલતો કોઈ બાધા નહીં તારા મનથી ટેક રાખવી રાખ બોલ ભાઈ શેના માટે ચાલુ ઉપર નતા થતા હવે કેવું છે ઉપર તો રહેશે ને પગ ઉપર પકડીને અડે કે નહીં હતું બરાબર તારા મમ્મી તો ભાઈ કેટલા દોહો બરાબર મા ઉપર વિશ્વાસ ચાલશે મનોમન માતાને ટેક મૂકી જાવે થઈ જાય બરોબર બોલો ભાઈ નેક્સ્ટ શું હતું અને થાતું તું જુઓ હા ચાલવાનું બંધ થઈ ગયું તે હવે કેવું છે ચને ક્યાંથી તમારે ક્યાંથી ખાઈ પીવે રેડી બરાબર પકડીને ડાળવા પડે થઈ જાય રે મારી માતા ઝાપડીને કકરો ઝાપડીને કકરો રેડી કમ્પ્લીટ થઈ જાય ચિંતા છો બસ થાય એના ઉપર મારી માતા ઉપર મને બહુ વિશ્વાસ મેળ્યો કેન્સર જેવા કેન્સર મટી જાય તા તો કોઈ નહીં બોલ બે જોશે મારી જોખમાં હોમો જોશે ચિંતા થોડી કરો તો દવાવાળી મળી જાય ને જે છે એને રેડી થઈ જાય બોલ ભાઈ તેનું કર્યું નતું તો બોલ
હગું થઈ જાય એનું તારું કોનું તે ગોમનું હોય હે રાતે જા થઈ જાય હગું માતા પર ટેક મૂકીને બે અગરબત્તી ચાલુ કરી દે આશીર્વાદ તો બાપન કે કરી આલે તો હગું તો કર્યું તું તને તો રાશિ ની બાયડી તન મનું મન ટેકવું માટે તેને લીધે તારી છે તો તને હાલે ને તારી જેના નામે છે એ નો માં તને કેવી રીતે હાલે તાર પાસે કેટલા વીઘા આઈ જાય જા ભલે પેલું મોઢું પોતે બેચો થાય છે આ બાજુ આવો બે બે આ બાજુ આવો બે બે આ મોઢું પોટેલી બે પૂનો આવો ત્યાં ગામના છો કોણ કોને તમારા કાકા શું નામ છે તમારા કાકા ભાઈ ભોણા ભાઈ અહીં બેઠા છે ભોણા ભાઈ અહીં બેઠા છે કોઈ કયો નંબર છે તમારો પોણાભાઈ અહીં કોઈ બેઠું છે ભાઈ તમે અહીં બેઠા ને પોણાભાઈ અહીં તો અહીં જ હોય બરાબર મોઢું બોધી નહીં ફરવાનું હોય બોલ દો બરાબર એમાં કશું ન થાય ડોશી પણ એમાં વિવાહ ન થાય કે મારી માતા થોડો વિવાહ કરાવે આ સામાજિક મેટર છે ડોશી તું પોત બોલ એવી મનતા કરે ચાલે બદલી ના થતી કોમ ના થતો તારી વહુ તારી છોડી અહીંયા બેઠી છે તારા છોકરાને વિવાહ નથી કર સમાજ કર ભેડું સમજ નહીં તેમ ન હોય મેં ચોખ્ખું ભાઈ સેવક મિત્રો ખાસ બોર્ડ મારો બૈરાના ડખાલીને હું આવું જ નહીં ચોખ્ખું ગેટ થી વળતું કરી દેવાનું બાયડી વાળું જેવું નહીં બાયડી વાળું માતાઓ છે શેમાં નોકરી છે તો પોલીસમાં તારો છોકરો પોલીસમાં છે અને તોય પરણાવતા નહીં મોટો પોલીસમાં તો છે તો તેમ કોણ હોંભળે કોણ ના હોંભળે પણ સમાજની રીતે તો કહી શકાય કે ન કહી શકાય એ મનોમન અમુક સામાજિક વસ્તુ એવી છે જેની મનોમન ટેક રાખો મહિને છેડા પણ માતા શું કરી કારણ કે આ સમાજની મેટર છે તમે છોડી ફાટ દઈને છોડીને તેને લાવો રે હમણાં ફાટ દઈને બધું થાય ન થાય એટલે
અમુક વસ્તુ એવી હોય કે સામાજિક રીતે પતતું હોય તો સમાજ રીતે ખોટું. તમે આ બધી વસ્તુ જો તમે જાહેરમાં તમે ખોટા સાવા શું કરવા તમારે બદલી થઈ જાય. બદલી માટે માતાને મનોમન ટેક રાખ. વિવાહ નથી થતો મનોમન માતા ઉપર છે તારા રેડી. પણ બાડિયા વાળા ડખા શું હોય કે હવે તમે વર્તો તમે બોલો શું કરો શું એ તમે જાણો. તમારું કરમ જાણે. કોને શું દુઃખ છે એ તમે જાણો. એ થઈ જાય. ઘણા બધા પ્રશ્નો ના દાતા ના આવતા એને ડખા બીજા હોય છે. દેવ દુઃખ નથી હોતા. બોલ બે દારૂ કોણ પીવે? તોય પીવે છો કોણ કે નથી? શોક કરાવવા માટે તાર ટોકન લઈ પછી પણ બધા ટોકન વાળા જ છે. બધા હવાના ભાવનગર થી કોઈ રાજકોટ થી કોઈ અમદાવાદ થી બેઠું. સિસ્ટમ નિયમ એ નિયમ. એક વખત તો ફોન કરજે એવો હતો વિશાલ ભાઈ. ઠીક ને બસ. પૈસો ચમ ન હોય વાપરી નોખો તો વધે ચોથ. પણ ભેળું થાય રૂપિયો તો તમે સાઈડમાં મૂકો તો ભેળો થાય. મજૂરી પ્રમાણે સેલેરી હોય 10,000 રૂપિયા, ખર્ચો 20,000 નો કરો ચોથી બચે. 2 અગરબત્તી ચાલુ કરો મનોમન માતા પર ટેક મૂકો બચવા મળશે. જો આશીર્વાદ બોલ બે બંધ થઈ ગયો. દારૂ વાળા પીવાનું બંધ કરાય બધું થાય. તો 4 રવિવાર પેલા છોકરા ભેળા નતા આવ્યા તમે તો આવું જોઈએ ને તમારે. એમ 3 મહિનાની બાધા આલેલી છે મેં કે એનું સારું થાય પછી પૂછો મને. તમારા માટે હું જવાબ આલવા નવરી નહીં. તમે તમારા દીકરા ભેળા 4 રવિવાર બાઇક લઈને આવ્યા ભેળા બેસી ગયા હોત ના આવે. તમે છોકરો નોખા નોખા રહો છો તો તત તો મોન્યું નતું. તમે શું બોલ્યા હતા યાદ છે? યાદ છે? એ રવિવાર ભરવા આવતો તમે શું કહેતા હતા? હવે કહો મને યાદ દેવડાવો. મૂડ એવડાવો. એ તો પાછળથી તમે મેલ્યો. પેલા જ ના પાડતા હતા. પછી વિડીયો જોયો, ભૂવો જોયો, પબ્લિક જોઈ, પછી તમારું મન થયું. તમારે મન થયું. પેલો કે ભુવાજી પેલો એમ કે ભૂવો હારો છે પપ્પા હાલો આપણે જઈએ કે તાર આવું જ જા. બાકી હું ભૂવો માનતો નહીં. ખોટો ભૂવો ભરાડે ચડે દોડવું નહીં. ભાઈ આ તારા બોલ હજી શું કીધું છે એ બી મને ખબર છે. તું માનતો ના પેલી વસ્તુ. અને હવે હારી પાડી તું આવ્યો છે. હવે જબરી પાડી હારો ભૂવો પણ હારી માતા પાડી એટલે આવ્યો છે. બાકી તારા છોકરા ના જ પાડતો ભૂવો છે તો થોડાય નહીં. બોલ તારા છોકરા બધું મેં કીધું ને પણ તું ના માન્યો. એ તો એને આલી છે પાછો તને તો એ તો એને કીધું મેં તારા બાપાને કેજે કે એવું કરે અગરબત્તી કરે મોને તો જે કીધું એટલું કરે જો. 2 અગરબત્તી માતાજીની કરો. મા ઉપર વિશ્વાસ રાખો. અને જે બોલો ને એટલે આમ ધ્યાન રાખી ગયા ને તો બીજા ભૂલ તો નહીં ખબર પડતી. હું હોય તો બધું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. ઘરે હું વાત કરું એને શીખે ખબર પડે. સ્કેનર છે. ભરોસો રાખો એને રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. જે દીવો કરાયો એ કરી દો. કુંભાર પરબતભાઈ ભીખાભાઈ ગોલપ 1100 રૂપિયા મજા. હાલ 3 મહિના દીવો કરે તો પછી મને પૂછો.
બોલ ભાઈ. મેં હમણાં પ્રશ્ન કીધો વહુ વાળા કજિયા લઈને મારા માટે આવવું જ નહીં. હે? બધી વાત બરાબર છે. દુઃખ હોય તો મટાડું, તમારા મોઢા કાળા હોય તો ચમ મટાડું. બોલ. લફડામાં દુઃખ હોય તો માતા હોભળે, પણ લફડામાં તો એનામાં જીવ ના થાય ભાઈ. ખોટું દેવનું બોલનું વેનનું કવેન થાય. જોગમાં છે, જાતો જાત માતા છે, પવિત્ર છે, અને એની આવી બધી વાતો, આવી બધી વસ્તુ સારું નહીં લાગતું. પણ તારા ભાઈ ડખો છે, તારા ભાઈ લફડું છે, તારા ભાઈ બાયડી લાવી નહીં. ઓ વાત ની એક વાત, બીજી ચો વાત છે. હે છે કોમના નાતે બરાબર. તમારું મનોમન માતા ઉપર ટેક રાખો, બાકી હું કઈ નથી. બાયડી બાબતમાં હું બોલતો જ નહીં, કશું જ નહીં. પ્રેમથી ઉતરી જાઓ મહેરબાની કરી. તમને ખબર છે તારા છોકરા કાળા મોઢા કરે છે તો જઈને તો અહીંયા ખંચેરી નો કતાણે તો પછી લાઈન ઘરે દોડી લાઈન બેહાડી અને પેલા કે ઘરે પછી ખબર પડે તારી. ઘર તો જણેલા તો કેવું નહીં, કોઈ માતાના લોહી પીવા ધરવા. બે દાડા પૂરો ખંચેરા હોય એવું હતું. મોમે વાળીને ઘરે જઈને કહી આવો તારે છોડીને કાબુ રાખ. અહીંયા ઉઠી જાય. ડખા વાળા મેટર માં આપણે ઉતરતા નહીં. હું તમને ચોખ્ખું નાખું ભાઈ. બીજી વાર ખાસ લાસ્ટ વોર્નિંગ, બાયડી બાબતમાં પ્રશ્ન લઈને આવ્યો તો કે અહીંથી સભા ઉપર ગાળ બોલીને ઉતારે, ત્રીજી ફેર મારીને ઉતારે. તમારો છોકરો ભવ ના રાખે, ફૂટા કરમ તમારા. એ માતા બાપડી શું કરે, દેવ શું કરે? દુઃખ હોય તો મટાડે, ધૂળતા હોય તો મટાડે, હાકોટા હોય કરતા હોય મટાડે, બે ફોન થઈ ના મટાડે, ડોક્ટર છૂટી પડ્યા મટાડે. પણ કોકની બાયડી કોકની છોડ્યું ના તેડે તે માતા ચમચમ તેડાવે. દેવ છે થોડુંક બીજી વસ્તુ છે ભાઈ. હાલો દીકરા ડખો છે, લફડું છે, આખું ઘર દોણે છે. એ લફડા દીકરા ઘર દોણે હોમે વાળા અમે છોડી મેલવા તૈયાર છે, હું છોકરો તેડવા તૈયાર નથી. એમાં માતા શું કરે? દુઃખ હોય તો મટે. એટલે મહેરબાની કરીને ભાઈઓ બહેનો ખાસ વહુ ના તેડતો હોય ને છોકરો તો મૂકી દેવાનો જુનાગઢ, બાકી હોય ના આવવાનું. ટિકિટ ના પૈસા હું આલે. હે